ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની માઠી અસર હવે ફાર્મા ઉદ્યોગ પર પણ જોવા મળી શકે છે। દવાઓ બનાવવા માટે જરૂરી સોલ્વન્ટ અને પેટ્રોલિયમ પેદાશો મોંઘી થતાં આગામી દિવસોમાં દવાની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે। ઉત્પાદકો પાસે હાલ મર્યાદિત સ્ટોક હોવાથી લિક્વિડ દવાઓના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે। આડી દેશોમાંથી જે કંઈ આવતું મટીરિયલ છે, ધારો કે એપીઆઈ એટલે ફોર્મ્યુલેશન, પછી સોલ્વન્ટ જે આલ્કોહોલ, જે દવાઓ બનાવવા માટેનું એક બેઝિક જરૂરિયાત છે, આ બધી જ એક્સપોર્ટ થતી આઇટમ છે। આજે પેટ બોટલો, કારણ કે પેટ્રોલિયમ પદાર્થમાંથી આ બધી વસ્તુઓ બનતી હોય છે અને આ બધી વસ્તુઓનો જ્યારે વપરાશ વધુ છે અને આવક અત્યારે ઓછી છે, તો આજે આપ જોવા જાઓ તો આઇસોપ્રોપાઇલ સોલ્વન્ટ લગભગ ઇન્ડસ્ટ્રી પાસે કદાચ એકાદ મહિનાનો સ્ટોક હશે, એપીઆઈ તો 3 મહિનાનો સ્ટોક હશે। જો આ લાંબુ યુદ્ધ ચાલ્યું તો આ બધી જ વસ્તુઓમાં ભાવ વધારો આવશે। પછી એ કોસ્મેટિક હોય, ડાયાબિટીકની દવા હોય, બ્લડ પ્રેશરની દવા હોય કે પછી એન્ટીબાયોટિક હોય।